આજે આપણે બનાવીશું ફ્રાઈમ્સ ચાટ, જેના માટે સૌથી પહેલાં આપણે ફ્રાઈમ્સ લઈ લઈશું. ત્યારબાદ આપણે તેને દબાવી લઈશું આ રીતે. ત્યારબાદ આપણે તેમાં બટેટા એડ કરી દઈશું. ત્યારબાદ ડુંગળી એડ કરી દઈશું. ત્યારબાદ ટમેટાં એડ કરી દઈશું. ત્યારબાદ કાકડી એડ કરી દઈશું. ત્યારબાદ દાડમના દાણા એડ કરી દઈશું. ત્યારબાદ ચાટ મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ લાલ મરચું એડ કરી દઈશું. ત્યારબાદ લીલી ચટણી એડ કરી દઈશું. હવે બધું બરાબર સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણી ફ્રાઈમ્સ ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને ગાર્નિશ પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ તેમાં સેવ ઉમેરી દઈશું. ત્યારબાદ થોડી કોથમીર ઉમેરી દઈશું. હવે આપણી ફ્રાઈમ્સ ચાટ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.